ત્યાં મારી પિક્ચર લાગેલી છે તો ત્યાં મેં હાજરી આપવા ગયા હતા અને ત્રીજા માળે હા એ મલ્ટીપ્લેક્સ આવેલી છે અને લિફ્ટમાં બેઠા અમે લોકો ઓવર થઈ ગયું, વજન વધી ગયું. વજન વધી ગયું તો લિફ્ટ છે ને તૂટી ગઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વિક્રમ ઠાકોરની ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે. તો મિત્રો, ફિલ્મની એક પિક્ચર ટાંચીમાં રિલીઝ થયું હતું, તેમાં હાજરી દેવા માટે વિક્રમ ઠાકોર ગયા હતા. અને મિત્રો, તે ત્રીજા માળે હતી પિક્ચર ટાંચી. તો મિત્રો, લિફ્ટમાં બેઠા હતા તો ઓવરલોડ થવાથી લિફ્ટ તૂટી ગઈ અને નીચે પડી ગઈ. તો મિત્રો, માતાજીની દયાથી વિક્રમ ઠાકોરને કશું થયું નથી, કારણ કે ફેન્સની દુઆઓ સાથે છે. તો મિત્રો, પૂરો વિડીયો બતાવું એ પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. જાણવા જેવી વાત છે. જાણવા જેવી વાત છે એટલે કહું છું તમને. અહીં સીટીએમ એક થિયેટર હતું મલ્ટીપ્લેક્સ, નામ તો ખબર નથી, શું હતું નામ એનું? ઇંગ્લિશમાં છે ને રિનોવેશન. હા, રિનોવેશન. ત્યાં મારી પિક્ચર લાગેલી છે તો ત્યાં મેં હાજરી આપવા ગયા હતા અને ત્રીજા માળે હા એ મલ્ટીપ્લેક્સ આવેલી છે અને લિફ્ટમાં બેઠા અમે લોકો ઓવર થઈ ગયું, વજન વધી ગયું. વજન વધી ગયું તો લિફ્ટ છે ને તૂટી ગઈ. અમે ત્રીજા માળેથી નીચે પસડાઈ ગયા અમે. ઓહો હો. પણ ખરેખર માતાજીના આશીર્વાદ કહેવાય, આપ લોકોના આશીર્વાદ કહેવાય કે અમને કશું થયું નહીં. ભાઈ બોલો મહાકાળી માતા કી જય. મને તો ખબર હોય ને કે મારો દીકરો મારા પ્રોગ્રામમાં આવવાનો છે. ભાઈ માં હાજરા હાજર હોય, મહાકાળી માં કઈ ભાઈ માથાનો વારે વાંકો થવા દે, બેઠી હોય તો ખરેખર આ તેમાં પલ્લી અને આ તિથિ તેમાં ઉજવાય છે કે આજે પણ એવી દેવી હાજરા હાજર છે. અમારા વિક્રમભાઈ તરફથી સૌને બોનસ રૂપી કવર મળ્યું છે. અમારા ભરતભાઈ આપણા વટવા ગામના છે, એ પણ બધાને કવર એમની જાતે બધાના કલાકારોને આપી દેશે. કારણ કે આપણે સમય સાથે હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરશું. વાંસીના સુર સાથે રાસ ગરબાની શુભ શરૂઆત. સૌ મારી બેન માતાઓ ગરબામાં વાંસીના સુર પૂરો સાંભળી લઈએ, પછી સંગીત ચાલુ થાય ગરબાનું, એટલે બધા